નમસ્તે મિત્રો, આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો 1 રૂપિયામાં મળશે 1 એકર જમીન. તો ખેડૂતો માટે આવી ગઈ ખુશખબર. તો શિક્ષણ જગતમાં મોટો નિર્ણય. તો સોનાના ભાવને લઈને ચોંકાવનારી આગાહી. તો બેંક ખાતા ધારકોને લાભાલાભ. અને મિત્રો જાણીશું આજના 15 મોટા સમાચાર. એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને. તો બોર્ડની પરીક્ષાની તારીખમાં મોટો ફેરફાર. મિત્રો ગુજરાત શિક્ષણ બોર્ડ એટલે કે જીએસઈબી દ્વારા બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ધૂળેટીની જાહેર રજામાં પરીક્ષાનું આયોજન કરવાની ભૂલ સામે આવતા બોર્ડે ભૂલ સ્વીકારી છે. મિત્રો ધોરણ 10ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા હવે 4 માર્ચના બદલે 18 માર્ચના રોજ લેવાની છે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની 4 માર્ચની કેટલીક પરીક્ષાની તારીખ પણ બદલીને 16 માર્ચ અને 18 માર્ચ કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો જીરોનો ભાવ 4035 રૂપિયા. મિત્રો જામનગર માર્કેટ યાર્ડમાં 878 ખેડૂતો આવતા કુલ 26,042 આવક જણસની આવક નોંધાઈ છે. મિત્રો જેમાં સૌથી ઊંચો ભાવ જીરુનો 4035 રૂપિયાનો બોલાયો છે. મિત્રો સૌથી ઓછો ભાવ સૂકી ડુંગળીનો 215 રૂપિયા બોલાયો હતો અને જ્યારે સૌથી વધુ આવક કપાસની 11,565 મણ થઈ હતી. જ્યારે મિત્રો સૌથી ઓછી આવક વટાણા અને તુવેરની 3 મણ નોંધાઈ હતી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવની ચોંકાવનારી ભવિષ્યવાણી. મિત્રો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ એટલે કે WGCના તાજેતરના અહેવાલ મુજબ આગામી વર્ષોમાં સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. અંદાજ મુજબ 2026માં સુધી ભાવ. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે મળશે અનેક મોટી સુવિધાઓ. મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI બેઝિક સેવિંગ બેંક ડિપોઝિટ એકાઉન્ટમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે, જેનાથી સામાન્ય ગ્રાહકોને રાહત મળી છે અને આ ફેરફારોમાં અમર્યાદિત માસિક ડિપોઝિટ, કોઈપણ રિન્યુઅલ ફી વિના મફત ATM અથવા તો ડેબિટ કાર્ડનો ઉપયોગ, જ્યારે મિત્રો દર વર્ષે ઓછામાં ઓછા 25 પાનાની મફત ચેકબુક, ઇન્ટરનેટ અને મોબાઈલ બેન્કિંગ અને પાસબુક અથવા તો માસિક સ્ટેટમેન્ટનો સમાવેશ થાય છે. મિત્રો બેંકોના દર મહિને ઓછામાં ઓછા 4 મફત ઉપાડની મંજૂરી આપવાની રહેશે, જેમાં તેમના પોતાના ATM અને અન્ય બેંકોના વ્યવહારો એટલે કે ટ્રાન્ઝેક્શનનો સમાવેશ થાય છે. મિત્રો આ નવા નિયમ હેઠળ UPI, IMPS, NIFT અને RTGS જેવા ડિજિટલ ચૂકવણી વ્યવહારો એટલે કે ટ્રાન્ઝેક્શનને ઉપાડ તરીકે ગણવામાં આવશે નહીં. મિત્રો આનો અર્થ એ છે કે આ ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે યુઝર્સ પાસેથી અલગ શુલ્ક લેવામાં આવશે નહીં. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવની ચોંકાવનારી ભવિષ્યવાણી. મિત્રો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ એટલે કે WGCના તાજેતરના અહેવાલ મુજબ આગામી વર્ષોમાં સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. અંદાજ મુજબ 2026 સુધી ભાવ વર્તમાન સ્તર કરતાં 15 થી 30% વધી શકે છે. મિત્રો રોકાણ તરીકે સોનાની વધતી માંગ ખાસ કરીને ETPS મારફતે અને આ વૃદ્ધિનું મુખ્ય કારણ ગણાય છે. 2025 સુધીમાં સોનાના ભાવમાં લગભગ 53% સુધીનો ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે રોકાણકારોનું ધ્યાન ફરી સોના તરફ ખેંચાઈ ગયું છે. સિલિન્ડર સસ્તો થયો. મિત્રો મહિનાની પહેલી તારીખે ઓઇલ કંપનીઓ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો છે. આ કપાત બાદ દિલ્હીમાં 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર હવે 1580.50 રૂપિયામાં મળશે. જોકે આ ઘટાડો ફક્ત કોમર્શિયલ વપરાશકર્તા માટે છે, એટલે કે મિત્રો હોટલો અને રેસ્ટોરન્ટમાં જે LPG વપરાય છે એની માટે જ છે. ઘરેલું LPG ગ્રાહકોને સિલિન્ડરના ભાવમાં કોઈ રાહત આપવામાં નથી આવી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભાવનગરના ડોક્ટર ગણેશની સંઘર્ષ કથા. મિત્રો ભાવનગરના તળાજાના ગોરખી ગામના ગણેશ બારીએ શારીરિક ઉણપને હરાવી નવો ઇતિહાસ રચ્યો છે. વિશ્વના સૌથી નાના કદના ડોક્ટર તરીકે ઓળખ પામેલા ડોક્ટર ગણેશની સરટી હોસ્પિટલમાં ક્લાસ 2 તબીબી અધિકારી તરીકે નિમણૂક કરાઈ છે. ખેડૂત પુત્ર ગણેશે નીટમાં 223 માર્ક સાથે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો અને તેઓ માસિક 75,000ના પગાર સાથે સેવા આપશે. મિત્રો તેમનો આ સંઘર્ષ અને સફળતા સાબિત કરે છે કે મન હોય તો માળવે જવાય. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની ખતરનાક આગાહી. મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દિતવા વાવાઝોડા અને ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા કહ્યું છે કે વાવાઝોડાની અસર દક્ષિણ ભારત ઉપરાંત ગુજરાતના વલસાડ, સુરત અને નવસારીમાં જોવા મળી શકે છે, જ્યાં પવનની ગતિ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. મિત્રો 5 થી 10 અને 18 થી 24 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠું પડવાની શક્યતા છે.
મિત્રો આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં કાતિલ ઠંડી પડશે અને તાપમાન 12 થી 3 ડિગ્રી સુધી જઈ શકે છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો માટે સરકારનો મોટો નિર્ણય. મિત્રો સરકારે વરિષ્ઠ નાગરિકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. સિનિયર સિટીઝન કાર્ડ 2025 જાહેર કરવામાં આવશે, જે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકોને આપવામાં આવશે. મિત્રો આ કાર્ડ દ્વારા વૃદ્ધોને કુલ 8 પ્રકારની વિશેષ સુવિધાઓ મળશે, જેમાં મુખ્યત્વે આરોગ્ય સેવાઓ, યાત્રા અને પ્રવાસમાં છૂટછાટ, જ્યારે મિત્રો આર્થિક સુરક્ષા તેમજ મફત કાયદાકીય સહાયનો સમાવેશ થાય છે. મિત્રો આ પહેલાથી જ વરિષ્ઠ નાગરિકોનું જીવન વધુ સરળ બને અને સુરક્ષિત બનવા કરીએ તો ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર. મિત્રો ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર રહી હોય તેવી સ્થિતિ વચ્ચે બેરોજગાર શિક્ષિત યુવકો પણ દારૂ અને ડ્રગ્સના રવાડે ચડ્યા છે. એક રાષ્ટ્રીય સર્વે મુજબ રાજ્યમાં લગભગ 17.50 લાખ પુરુષો અને 1.85 લાખ મહિલાઓ નશાકારક પદાર્થોનું સેવન કરે છે. વિપક્ષે સરકારના આશીર્વાદથી બુટલેગરો બેફામ બન્યા હોવાનો આક્ષેપ કર્યો છે, જેના પગલે દારૂ અને ડ્રગ્સ મુક્ત ગુજરાતની ઝુંબેશને વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ક્યાં મળે છે સૌથી વધુ રિટર્ન. મિત્રો નવી કર વ્યવસ્થામાં 80C નો લાભ દૂર થવા છતાં નિષ્ણાંતોના મતે બેંક એફડી કરતાં સરકારી બચત યોજનાઓ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. પોસ્ટ ઓફિસ સ્કીમ અને પીપીએફમાં 7.81% થી 8.2% સુધીનું વળતર મળે છે, જે એફડીના 6.5% કરતાં વધુ છે. મિત્રો પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મળતું વ્યાજ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે, જ્યારે એફડીનું વ્યાજ કરપાત્ર હોવાથી ઓછું વળતર આપે છે. મિત્રો લાંબા ગાળા માટે લોક ઇન પીરિયડ ફાયદાકારક ગણી શકાય. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કપાસ ઉત્પાદકો માટે આનંદના સમાચાર. મિત્રો બોટાદ જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. આજથી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવશે. તંત્ર દ્વારા જિલ્લામાં કુલ 12 ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. સીસીઆઈએ કપાસનો ભાવ 1632 રૂપિયા નક્કી કર્યો છે. મિત્રો આ જાહેરાતથી બોટાદ માર્કેટ યાર્ડમાં ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનો પાક વેચવા માટે ઉમટી પડે તેવી શક્યતા છે. મિત્રો સરકારના આ નિર્ણયથી ખેડૂતોને આર્થિક ફાયદો